આજે છોટાઉદેપુરના ટુંડવા ગામે અમારી જનજાગૃતિની મીટિંગ હતી। એમાં અમે આદિવાસી સમાજના તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। જનજાગૃતિ મીટિંગ આજે એટલા માટે અમારે કરવી પડે છે, આઝાદીના 78 વર્ષ બાદ પણ જ્યારે અમારે શિક્ષકો માટે આંદોલનો કરવા પડે, શાળા માટે આંદોલનો કરવા પડે, પીવાના પાણી માટે, સિંચાઈના પાણી માટે આંદોલનો કરવા પડે, અહીંયા દવાખાનામાં ડોક્ટરો અને સાધનો માટે આંદોલનો કરવા પડે, તો ક્યાં સુધી અમારે આંદોલનો કરવાના? એટલે અમે આજે લોકોને જાગૃત કરી રહ્યા છીએ, એક કરી રહ્યા છીએ અને અમારી જે સંસ્કૃતિ હતી, અમારી બંધારણીય અધિકારો છે, જળ જંગલ જમીન પરના અમારા અધિકારો છે, એ બાબતની અમે આજે ચિંતન મનન કર્યું છે અને લોકો સાથે અમે એ બાબતની ઊંડાણપૂર્વકની આજે ચર્ચા કરી છે। અને આપ જોઈ શકો છો આજુબાજુના ગામથી હજારોની સંખ્યામાં અહીંયા લોકો, વડીલો, માતા બહેનો સૌ ઉપસ્થિત રહ્યા છે અને આજના જનજાગૃતિ કાર્યક્રમમાં આવનારા દિવસોમાં યુવાનોને કઈ દિશા આપવાની છે